જે કાઢ્યું કે નહીં કાઢ્યું પણ ઉતરીને દાળ જ નક્કી ચલાઈ ગયો મને હાથ. હા બેટા ચાડ્યા આ દવાખાને દાડો તો તમને ખબર છે આ શિખર ઝાડું પકડીને હાથ દુખે એવું શિખર પતંગ થીંકીઓ મારીને તે ઓછા તૂટતા હોય તો એટલે એવું નહીં આમ તો છોકરો હોત ને હું તો ના દુખા પાહવા તો ગાયડો થઈ ગયો એટલા દુખા હાથ ના દુખા દવાખાને જતા રહે હોય થયું તે દવાખાને હા આ મને હા ને આ પડે તકલીફ છે તે મુએ દવા હા ને દવાખાના ઘણું બતાવ પણ નતું મળતું પૈયા આ બેચી ભારે આપણે આ ભીંપાડો હોવા હૈયો એન જોડે એક ટ્યુબ છે હારી કેવી ટ્યુબ એક ટ્યુબ હારી દુખાવાની લાવી એવું? મેં 2 વખત લગાઈ ને મારો કમ્પ્લીટ પટ થઈ ગયો ના હોય તમે ખોટા ખર્ચા કર્યા વગર જતા રહો ઈ તો વળી હું તો મફત પડાઈ જ લઉં ના ને નહીં સારું થાય તાર સારું થાય કોક દાણ કોમ તો આવ્યો મોટિયાળો ના કોમ એમને વાડો વાડો રાખે જ જઈ એ હલવાયા ઓય મર્ડર થાય છે ને હું હલવાઈ જાય બધોને કેવું પડશે ને હું તો મરી જાય ના પાકું કરવા દે ના મેલું આપતો નકર હું તો હલવાય અરે ઓળશી ડોશીજી પિયર આ ઉતરણે જાય જે આઈ નહીં આના જો આ પોટલા ને બોટલા મારે ભરવું પડે છે આ તો ગાવડા ને બાવડા મારે હાથવાનું કરવાનું કહો આ જોજે આ બધું કટલા આ મારે જ્યાં છે કટલાના માટે હું કરવાનું કહો આ સોણ ને બોણ ને જે લે તલાજી આ બધું પડતું મેલો ચમ હું છું? આપણા ગામમાં મોટો અનર્થ થઈ જવાનો હો ચમ અંદર થઈ ગયો અનર્થ થવાનો જ છે તૈયારી ભેગો ચાલ જ એટલે એવું શું થયું રે આજ ના તમે મોનો આજ સૂર્ય ઊંધો ઉજી ગયો એટલે પણ કોઈ કોત ખબર પડે કહેવાનું કોઈ બાકી રહ્યું જ નહીં આજ મોટો અનર્થ થઈ જવાનો ને આપણે બધા હલવાઈ જવાના મોય એના કરતા ગોમ મેલીને આવી જઈએ આપણે એટલે પણ એવું મોટું શું થઈ ગયું એવું થવાનું તમને હું કહીએ ના એકું મારું મોઢું એ હેરતું નહીં મો અને પણ કો તો કહો નક આપણે કહેવામાં કોઈ રહ્યું જ નહીં હવે હું કહું પણ શું હવે એટલું ને એટલું ભમા કરશો ભમામ નહીં આમ તમે હું તમને કહી ને આ તમારો અહીંથી નીકળી જાય જમીનમાં પગ એટલે લ્યો હા તું કહું છું બસ ગળાન છોગન એવું મોટું તો લ્યો આ ગળાન છોગન પૂછ્યું ખબર છે હા વેરસી ના ઘરમાં કોક મર્ડર જેવું થાય છે હા ઓવો ના હોય આપડે થેલ્યો બોધીને રવાના થઈ ગઈ હારો આ છે ને હો પાછો એ નક્કી આપણે હલવાઈ નાખશે અને આપણે પોલીસ રિમાન્ડમાં લે ને તો મારીને ઝેર પાડી નાખશે અરે આવો ચાલો આપણે તો હું કહું હા રાહી જે ગોમ મેલીને કટું પડશો હું તો ખાતરની બેઠેલે બોધીને આવ્યો છું તો મારું મેલ દેજો ને ના તમારું અલગ લેવી પડશે ખાતરની થેલી અલ્યા અલ્યા હોય ઉભા રહેવાનો સમય નહીં હેડો લ્યો ચેમ કરે રસ્તો ચિયો છે ઓમ જી હેડો ઓમ પેલા નેડિયા થઈને જાવ હો ના પેલી મકું તો ઓમ વેરસિંગ ઘરમાં છે એવું આપણા છે ઓફલે કહેવાય નહીં તમે હા તો મોટો અનર્થ થઈ જવાનો આજ મોટો અનર્થ પણ એમને કોર કર્યું વાત સાચી માતા ના બસ દેડો મન માતા ને બેસો પડતું મેલો હેલો કોટું કોટ મારવા ટોપલો આ વેરસિંગ મેં આવો નતો માન્યો ચમ અને આ તો ઘેર આવીને ચોરનું મર્ડર કરી નાખ્યું બધી કઈ અમે ચોરી કરા દે આ મને એવું લાગે ખબર હા. વેરસિંગ ઘરમાં કટ્ટો પડે ને ચોરી કરવા ને ચોર મર્ડર કરી નાખ્યું તો હવે આપણે કરશો શું હા જે આપણે રસ્તા મળે ને હા આપણે કહી દઈએ કે ભાઈ હેડો રવાનો થયો આ બાદ જવા જેવું નહીં ને તમારું નામ આવશે પોલીસ હા. સ્ટેશનમાં અને જો પોલીસમાં એક વખત ફસાઈ ગયા ને યા તો 7 વાર સુધી તો જેલમાં પોલીસ ખોવાનું એ કદી ભરાય નહીં ના ભરાય અને તળિયે ધાપુર થઈ જાય પૈસામાં તો આ બોલે હાથ સડ્યો તમને મારા તાર હૃદય બે જાય ઉડાવ થઈ રહ્યું પણ આ તો શિખર સી રીતે હેડી રહ્યું હું કહે હા આજે મને વાત કરી પણ આ તો એ પહેલી વાર પડશે આ તો ઠેડ હાઈકોર્ટ ઉપર વાત જાય એવી હે ઠેડ હાઈકોર્ટ સુધી અમે આ વાત તો પેલી મોટી કોટ આવે હા કાળા કલરની ઓ વાહ અને આમાં તો કેવું તમને ખબર છે આ તો બહુ સિરિયસ મામલો કહેવાય એવા 100% નિષ્ફળ કરશો હું માર ગાતે મરી ગયા એવો મામલો કહેવાય પણ આપણું નામ આવો તો આવશે ના હા કરો કોઈ ન કેવું નહીં એટલે હડો ભારો એક વાત પણ મારી હા પહેલા જઈ હા અને આજે કીએ કેવું પડશે ને કદો નીકળીએ ને તો આપણો ઝઘડો ફિટ થઈ જશે આપણો તો સતત આજે પણ પોલીસ આપણે ઝઘડો ફિટ અને મારી અને રોટલો કરી નાખશે અને આ કેસમાં તો મુકમ પડ્યા જેવું જ નહીં આ વેરસીરો શીખરીના પૈસા ઘણા છે એટલે કોક કરીને છૂટશે મર્ડર કરીને પણ આપણે કોઈ નહીં સોના આપણે બાય નહીં સોનાવો આપણે તો તાલ બાલ કોઈ રહ્યું નહીં તો કરશો દાખવા કરે ને જા તલસી ધોળો એટલે આપણે કોટો વાંધો છે
બરોબર આજે પણ મળી જાય આબા દ્યો બાપા કેમ હાથને નળ્યો પીલ્યા હો આ કોઈ જમા મારક નહીં કેમ આજે મોટું આ પડ્યું? અનર્થ થઈ જવાનું અનર્થ પૃથ્વીમાં કેમ આપણા થઈ ગયા ગામમાં ના હા આ તમને કહેવાયું નહીં ને તમારા પગમાં જમીન નીકળી જાઓ આ નેકડી દીધો પેલી જાય ના ગોળ કર્યું છે ઘોર કલયુગ તો આવી ગયો હા 2026 એટલે પણ આવું મેં આ મોણાને આવું મોને નતો કેમ આ મોણાને એટલા કયો મોણાને હવે નતો હા. તમે મર્ડર થતું હોય થોડા દાડે મર્ડર થઈ એટલે હું કહેવાય લે ઘોર કલયુગ ચાર કરો તમે એશિયા પિક્ચરમાં મર્ડર થતું તો આજના પિક્ચરમાં ને અત્યારે જ આજનું પિક્ચર અને લાઈવ પિક્ચર ને દર્શન લાઈવ અને હું અહીંથી નીકળી ગયો નક મને પોલીસ મારી મારીને અદમો કરી નાખો અને મારી કરેલા મર્ડર આવો તો આપડા મર્ડર કરવા વાળા કરી ગયા એક ભાઈ પાછો છે બે માથાળો હા થાળો આ કયો પાછો વળી તમને કહું દેરસીના ઘરમાં મર્ડર થાય છે ખુલ્લે એમ કશું ફેંકો ધર વહી અલ્યા હું જોઈને આવ્યો ઓય દુખાદુરું મને ટ્યુબ લેવા જો ને અંદર તો કમાળ વાસીને મર્ડર કરવાનું ચાલુ એટલે શું કહો તમે આખી વાત મને કરજો આખી વાત કરો તમે. આખી વાતમાં કોઈ નહીં વિસ્તાર હું જોઈ જઈને ઘરે હા. કમાળ વાસેલું અંદરથી હળો મારેલો બરોબર હા. અને પછી અંદરથી અવાજ આવીને વેસી કોકને મારતો ને એવું આપણે ધોકાના અવાજે આવતા હતા ધૂમધમાટ શું વાત કરો હાતું એટલે તમે ભાઈ શું કરો છોડાવો નહીં ના રે ભાઈ અમે હલવાઈ વાતું જઈએ છે પોલીસ પકડ્યા છે ને તો ધોઈ અને આમ જે પાડી નાખા આપણે તાણ. એટલે પણ તમે લાજ શરમ આપી દો અમનો તો આખા ગામની તમે આપણું કઢાવો ગામની આપણું નહીં. માણસો બધા બહારના ગામના શું કહી કે આટલા ગામમાં આટલા કોઈ મોણ જ નહીં હોય તો ખુલ્લા મર્ડર થઈ ગયું હશે ખુલ્લે મર્ડર થઈ ગયું છે આટલી કાત મર્ડર થઈ ગયું આપણે નાખવા કરો હેડો એટલે ના દોડાય આપણે જઈને ઠપકો આલવો પડે હેડો શું ઠપકો એ આપણે જો, બે હારી ગાલે તો આપણે પોલીસને જાણ કરશે તો આપણા ઉપર કશી સજા થાય નહીં આપણે પોલીસને જાણ કરવાની આપણી ફરજ બને હેડો સર મને એટલે આજે એટલે શું કામ તમે મને ફસાનું શું કામ મરાવો છો બાજુમાં રહીને હેડો ને લ્યા છોડાવશો તમે હોવા હું બે કેમ કે અમારે તો જમીન કોઈ ભરે એમ છે નહીં અમાર કોઈ વેલ્યુ નહીં જમીન કોણ પડશે અમાર હું ભરે બે જમીન હેડો અમે કેટલા ભરે અમે નહીં આવી અરે હેડો લે બે નો પોલીસ પકડશે ને હું જમીન ભર્યો તમારી જમીન તો ગામમાં બીજું કોઈ નહીં ભરાય હા ફસાઈ જાશું હોય ને વાદે અને આપણે મરા ફરી અને ભાઈને છે ને હેડો ને આજે પોલીસ મારશે અને મોર બોલાવશે આપણા તમે તમે પહેલા કરે હેડો હો મારા વેસને ઠપકો આલવો છે એ હે કાળ મોટો મર્ડર કરીને બહાર આવ્યો આ પોલીસ હાલે જ આવશે સાફ એકદમ સાફ એ બેસી એક કદમે હોય બળાવતો નહીં ચમ અમને નાહી જવાનો હોય છે. એ છેડા પેલી વાત છેડા વાત આવડો શું થયું તમે શરમ ના આવી લે ચમ શું થયું હે તમે દાડા દિવસે આવી રીતે પટાઈ નાખો તમને શરમ ના આવી અરે પટાવ જ પડે સાફ તો કરવું જ પડે ને વળી હાવ આવ ખાલી એટલે એ કાળ મુઠા તને શરમ આપી દો મેં આ બેન આવા ધારે હતા પણ એ બે હારા નીકળે તું તને મેં કદી આવા કાઢતો તો ધારે ને તું બહુ આવડે થઈ ગયું એ તો કરવું જ પડે ને પોલીસ આબાને 2 મિનિટ જ મારે ના હોંગ કરો હોયથી આપણે પોલીસને જોડ કરવાના આપણી ફરજ બનાવશે આ જો લોહી મેકીને જાય ચમ કે મર્ડરનું લોહી ગળ્યું હોય પોલીસને ફોન કેમ બોલાવવી જ પડશે ચમ એ પોલીસ વાપરે, પણ ના ભાઈ ના મને ઉભરા મને બીક લાગે પોલીસને જેવન હાથે હાથ ઉપડી દે તો ખોટું ના બોલતા ના ભાઈ અમે તો કોઈ જોડતા જ નહીં ભાઈ અમે પ્રભુ નારાયણ કોની જોડતા ભાઈ જો પોલીસને તમે બોલાવો તમે પટાઈ દીધું ભાઈ પોલીસને જ બોલાવી પડે ને પોલીસને બોલાવી પડે ને આપણે આખું ગામ ફસાઈ જાય અરે મેં ચોકામાં મર્ડર કર્યું તો તમે મારા પોલીસને બોલાવીને વાત કરો છો તો હાલ તો બોલ્યા ઓમ એ તો ઘર સાફ કર્યું મેં અલે મૂર્ખા મર્ડર કરેલાને ઘર સાફ કરી ના કહેવાય તારો જો લાશ પડી જો જુઓ આજે ભાઈ યાદો અડાડતા ના 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 અંદર લા અંદર લા Fingerprint લાગશે ને આપણે મરી ગયા. એટલે એટલે અંદર તો ગરોડીઓ મરેલી પડી એ નોખા દોડિયા અમાઈ એટલે ઓરે આ તઈ ચાર તો હોય પડી તઈ ચાર તો હોય પડી પોચ છ હોય પડી ચાર હોય પડી પોચ તો પેલા પડી પણ હવે કરશો શું બાર આવતા બે બે નમૂનાઓ બાર આવો શું હે ભાઈ એટલે ભાઈ તમારે નીકળશે ભરાઈ ગઈ લે હા એટલે તમે કે માણસો નહીં મારે માણસો કામ આવું હું પણ વાતમાં હું એમ તો કહો પાડ ને નખા ડડીએ નકા દોડિયા એ વાત આપડો અને પણ
અમન શું કરો હેલો. અરે બધું હવે એ પલાળવા એ નમૂનાઓ એ નમૂના વાતો વાતો મોડર્ન ગરોળી હું કહું તમને આખી વાત હા બોલો જો હા તમે આ દરરોજ વાસીને અંદર ટોકરા હતા કખડાઈ જતા ને મારતા હતા એ ગરોળી ગરોળી હું કાઢતો હતો કાઢતા હતા ને હો આ નમૂનો બહાર ઉભો પછી કે ખબર હા કે વેરસી કોક આદમીઓનું મર્ડર કરે અંદર કે બે અલા. પટાઈ ના છે બે પટાઈ ના છે ઈમાં તલાજીને કહી ના આવેલો તલાજીને બે તમે તો ગોમ છોડીને ના આવેલા અને આખા ગોમમાં કહેવા જતા હતા વેરસી મર્ડર કરે અરે હવે હવે શેચો પાપડ ભાજ્યો નહીં નો મર્ડર ની વાત લઈને મારી. એટલે મને ખબર પડી ગઈ હતી આ ઓનાથી આ એક મશોરે મરતી નહીં અને તમે શું મોણા મારવાની વાત કરો હું તો ગરોળી કાઢતો હતો તાણી અને તમ કાઢતો હતો ખબર તમને ખબર હા હા ખબર હા ચમ ચમ કો ના અમે નમના લે ભાઈ અમે બરગુ નાના અમે અલગ છીએ હું અલગ છે એલિયન છો ના ના ઇલે નહીં મેં છોડજો લે બે પોઠા છોડજો અને તારી વાત ના રથનું ગત કરીને બેઠા હોતે રથનું ઘટ નહીં આમાં થોડુંક ઊંધું વાજી ગયું હેડો હવે હભળો ઊંધમાં જ્યાં કવડો ભરાણો મારે એવું થયું ખબર હે હા કે હું ચા મેલવા દૂધ બહાર કાઢ્યું એટલે દેખાતું છે અલ્યા તારી આ દૂધમાં તો ગરોળી મરી ગયેલી હે અમારે ખેતરમાં જાઉં તું આ ગરોળીનો તો ત્રાસ જ વધી ગયો શું કરું હવે હવે વારા ફરતી કાઢો તો પડશે દુઆ ના હવે કાઢ્યા સિવાય મેળ નહીં પડે ને આ તો અમારે યાર ખાવાનો પડી તો અમે મરી જઈએ જાય હવે કાઢી જ દઈએ તાર ગરોળીઓના બે, બે. આ બાજુ, આ બાજુ. પેલો માથામાં જ મેલું ઊભી રહે. આમથી, આમથી. એક, એક. બસ, બસ. એ વાત હતી તો મૂર્ખા એવી જ હતી મોય પછેક તો નહીં ગરોડીને મારું કે મોણસાને મારું છું પણ તમારા અંદર આબુ તું કે જોવાય પણ હું ગાઉં હું હલવાઈ જાઉં હું હલવાઈ જાઉં પોલીસ અલા, લઈ જાય. હમણાં બુદ્ધિ નથી હારુથી મેં પોલીસને ફોન નહીં કર્યો પોલીસને આપણે લાસ્ટ હતી કાઢી ના લો તો પણ હું એમ કહું કે આટલા પગથિયા સુધી આયા તો અંદર જોવામાં હું થતું તું મૂર્ખા તે તો રજનું ગજ કરીને ઉપરથી આ બીજો નમૂનો તારા ભેગો થયો દોડતા ને દોડતા હાલ તો મને જેલના ખરે ગળતા કર દો અરે તમારું તો બરોબર પોલીસ હું ફોન કરું પોલીસ કહે કે તમે અમારા હંગા મસ્કરી કરી મને લઈ જાઓ સંગાત હાલ પૂરો મને લઈ જાઓ તમે અમારે ભેગા લઈ જો નંદુ આખા દોડ્યા મને તો લઈ જાઓ લેવડો તાન. લે હવે જે હો જય ગુરુ મારો જય ગુરુ માર જય બોલા એટલે કરે તમે હજી રજનું ટચ કર્યા હેડો બોલા કરે માફ કરજો હું દેવા આવ્યો તો હોય દવા ઓ ભાઈ ઓ કોક ટ્યુબ પેલે વાટ પેલી ટુપાલ જો લે હાથે કહેવાની ના લુન હાલો હાલો ના પોલીસ ના ભાઈ જેવું આપણે તો થાય. સરકાર દવાખાને મેં જો લે. ના સર પૈસા ભાગીએ દોડત નથી આલ્યા. હા હું તમને લઈ દઉં હાલ ની ઓમાં હેડ હાલો ના ઓના જેવું કોણ થાય ભાઈ ગરોડી મારી મોય મોણસો મારી એટલા તો ઉંકારા કરતા હતા મોય તાણ આપણી ગરોડી આવો લ્યો બોલતા નહીં એટલી કરી લ્યો તો તમે એટલા ઉંકારો અહીંયા તમે કેમ દોડ્યા તા એટલા અત્યારે પણ આ તો સિરિયસ મર્ડર કહેવાય સિરિયસ મર્ડર કહેવાય પાડા જેવું નહીં એ લાવ લાવ ટૂપ લાવ હેડો લો તાર જેવો ડબ્બો તાર જેવો ડબ્બો આ લીધો હેઠ ચોપડી હા બોલતા હેડો. નથી હેડો લ્યા અને તમે વાત યાદ રાખો આવી રીતે કરોડીએ મરાય નહીં એટલે મારી ચોહી તો કાઢી સી આ તો બરોબર એ તો બીજી જૂની મરેલી એ તો બધી હોવે આ તે જગ્યા કાંટાએ આવી રીતે માતા બારતા ની પાપ કહેવાય પાછું પાપ કહેવાય એટલે હું નહીં મારે હું આ તો ના, કાઢતો ના. લાકડી જો સીટી કઈ બહાર કાઢતો હતો હોવે આ તો ડાયરેક્ટ હું તો શું કે ચા બનાવતો હતો ને હા. દૂધ લીધું તે અંદર ગરોડી પીલી થઈ ગઈ અત્યારે એટલો ચાબા મેલા કે અમે બે એ પીએ બે હા હું લઈને આવું હા ત્યાં બેહાડો